નામ તમને લોકોને ખબર હોય તો જરૂર કહેજો. જડિયા હાઈ કર દે મારો બેટો આ બે અને એક તો સંડાસ બહુ લાગે રાખે. આપડા બધા કેમ છો? બધા મજામાં ને આપડા વ્લોગ જોતા બધા મજામાં જ રહેવાનું હોય ને. આજે આપણે ગુરુવાર લાઈટ નો કાપ હોય છે, પણ અમારે આજે ગઈ નથી લાઈટ. કોને ખબર, સારું કહેવાય એટલું. તો અમે વ્લોગ પાછો કરી નાખ્યો ચાલુ. અત્યારે આજે અમે જવાના ફોટોશૂટ ને વિડીયો શૂટ કરવા પાછા. તુલસીબેન તૈયાર થઈ ને અત્યારે નીકળીએ. જમી કારવીને બપોરના વાગી ગયા છે 5:30. ઓ તો જમી લઈએ હાલો. બપોરના 2 વાગી ગયા તો હજી જમવાનું બને જ છે. આપણને થોડી ભૂખ લઈ ગઈ તો હાલો ખાઈને નીકળીએ કઈ. 2000 years later. ફાઇનલી જમીન ઉપર આવી ગયા છે. આપણે ગિમ્બલ લેવા હતું કોલેજ વિડીયો શૂટ કરવાના લઈ જવું પડશે ફરજિયાત. દરવાજો બંધ કરીને નીકળી જાય સીધા. નીકળી ગયા ઘરેથી જવા માટે અને કોણ આવે છે હજી લઈને પછી અમે જાય છે અમારા ગામના ડેમે. તો તમે જોતા રહ્યો વ્લોગ લાસ્ટ સુધી અત્યારે. તો ફાઇનલી કે જો રોડ ઉપર અડધે અમે ઉભા રહ્યા છે. એ આવે છે એ બેન જો સામે દોડ્યા આવે તો આવે એટલે અમે જાય અહીંયાથી. તો ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છે ડેમે. તો અત્યારે ફૂલ તડકો છે. બપોરના 3:15 જેવું થયું ને એટલો તડકો છે. अरे मैं तो पूरा काला हो गया यार. तो तू जब इधर आया था तो कौन सा गोरा था? આ એની ઓફિસ છે ડેમ ની આગળ. જો બે હાઈલે જ છે. જો એમને ડેમ છે અમારા ગામનો ને આ બધી જગ્યા તો પાણીથી ખાલી પડી કારણ કે અત્યારે ચોમાસું હાલતું નથી એટલે ખાલી આટલા પાણી ભેરવું છે. આગળ તો બહુ લાંબુ છે, આમ દૂર સુધી છે આખામ પાણી. અને હાલવાનું ઘણું છે તો હાઈલે જ જાય. અને આ છે એનું ખોડિયાર મંદિર. એ જે બહુ અંદર છે, અહીંથી હેઠું છે. અમે તો ડેમના પાળા ઉપર છીએ અત્યારે. તો પહેલા થાકી ગયા હું તો કેટલું. It's like I'm chasing the sun, and all my fears are on the run. Can't take my freedom, now you can take my freedom. It's like I'm walking on water, and all the waves don't even bother. Listen to my kingdom, and you can take my freedom. ગેસ ધક્કો તો વસૂલ થઈ ગયો છે કારણ કે આપણે અહીંયા લોકેશન સારું મળ્યું એટલું હાલવાનો કંઈક તો ફાયદો થયો કા. અને થોડોક અહીંયા અમારે ત્રાસ છે. એમ કેનો ત્રાસ કેનો છે ચાંદુ? જનાવરોનો ત્રાસ છે કે ના? ઓલા ઉઠતા પરિંદા ઓલા. હવે 3:30 જેવું થઈ ગયું છે. નાનાજી ચાલુ જ થયું વિડીયો ઉતારવાનું. જો બેન વિડીયો ઉતારે પણ ગિમ્બલ નો બોક્સ પકડાવી દીધો. પણ જો અહીં નીચે આપણે છે લોકેશન મસ્ત નું. આપણે હાઈલા જાય એ ભલે ઉપર ઉતારતા જો આની ઉપર હાઈલા આવ્યા છીએ આપણે. હાઈલે જ જાય ઊંધા નો પડ્યો. આ સારું બનાવ્યું છે. સારું હું નવા હાટું બનાવ્યું છે. શાબાશ બેટા, બહુત બઢિયા મુન્ના. કોને ખબર આ બોટ પડી અહીંયા મસ્ત છે લોકેશન માં. તડકો વધારે છે. ફોટા બોટા અત્યારે તો સારા ન આવે. આપણે આની ઉપર હાઈલા જાય અત્યારે. ફોન પડે નહીં ને એની આપણને બીક છે. લાગે છે તૂટલું ફૂટલું પણ પગ મૂકીને ચેક કરીએ હલે આખું એને લેવા કાવડી નાની અંદર તો એ હવે આમાં રિસ્ક વધારે લાગે હો આપણને. જય શ્રી રામ. કયું નહીં બોટમાં જવાની ઈચ્છા છે. હાલો ભૈયા જાય બેઠા અંદર. આમાં તો આપણે આટા માલ દીધા બધે. હે કાના હમણાં જે કરતો તો એ કરતો હોઈશ ને પડીશ ને તો એ તરતા કોઈ નથી આવડતું. મને આવડે છે. ઓલી સુજન ખાલી એમ કહેશે બચાવ બચાવ. જય ભારત. હાલો ફોટો પાડશો કે? કાના ક્યાં બોટ અકાવા ચાલ્યો? અહીંયા તો પડી જવાય એવું છે ભાઈ. થોડા એવું નથી આમાં બે खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया. નીચે નથી સરકારી બોટ લાગે. એ બેસતા આમાં ઓલું ગીત આમાં હું કહેતો કરતો સુજન. થાકી ગયો પણ આના વિડિયા પૂરા નથી થતા. ઘરે જવાનું કહું તો હલતી નથી. કેટલીક વાર છે જવામાં? હે
મારા વિડિયો શૂટ કરવાનો. તો હાલ ના કરને હવે મોડું થાય હવે. મારે જવાનું સાડિયા પાસે. તો જા. હાલો જાઓ સ્ટાર્ટ. અરે મો અમારે અહીંયા એક કામ મારે હોય ને આ લોકોને લીધે જ મારે આવવું પડ્યું છે. મારે એક કામ નથી. જેના વિડિયો નથી ઉતરા કયું ના હું બેઠો આવો તડકાનો હજી વિડિયો ઉતારે. બસ કંટાળો હોય એમ છે મૂકીને જોયો જાવ વયો જ જાવ એક કામ કરું. આવો જાવ. A few moments later. ગાઈસ આ પક્ષીનું નામ તમને લોકોને ખબર હોય તો જરૂર કહેજો. કે જો અહીંથી ફોટા વિડિયો ઉતારીને અમે જઈએ છીએ. હું દાંત કાઢો હો. મસ્તીનું છે ને ઉડતું પક્ષી જોયું છે. કે હું તમને એક વસ્તુ કહેતા ભૂલી ગયો કે અમે મુંજિયાસર ડેમ આવ્યા હતા. ગુજરાતનો સૌપ્રથમ આપણે સિરમેટનો નહીં પણ માટીનો બનાવેલો ડેમ છે. તમે જોઈ શકો છો કે અહીંયા છેડ સુધી બધી માટી જ છે. સિરમેટ બતાવી દો તમે. આખો પુલ આખો પાડો એ બધો કાચી માટીનો જ છે. પથ્થર ને કાચી માટી ક્યાંય સિમેન્ટનો ઉપયોગ થયો જ નથી. અને હજી એમને એમ અડીખમ લેવા અહીં છે અમે નીકળી. એ ગયા કાના સાચા વિડિયો અહીંયા જાઉં. એ રામ રામ આપણે જીવતા ઉતરી ગયા. અમે છે ને સાજા નળમાં ને જીવિત ઉપરથી નીચે ઉતરી ગયા છીએ. એટલે અમે દાડામાં ન ખાવાનું છે. હા યાર. છોકરાઓ તો મેં મિહિર પાસે ઝઘડો કરીને ગાડી પાછી યુટર્ન કરાવી છે કેમ કે મને એક મસ્તીની વસ્તુ દેખાણી છે. ક્યાં જો બતાવું લે કાવો એ આ તો મારવા ઉપર તુલ્યો જ મન એક કાતરામાં મને મારશે. વાહ ક્યાં છે વાડી વાળા ભાઈ કાતરા એ ક્યાં નીચા છે અહીંયા રહ્યો જો મને કાતરા છે જ નહીં પણ ધંધો. ફાઇનલી ગઈ જવા આવી ગયા સમય ઘરે અને હાંજના વાગી ગયા 5:30 એટલે હવે મેં જાડિયાને ફોન કર્યો ક્યાં છો તે કે હું જોબ કરું ને એટલે એ એક જગ્યાએ જોબ કરે છે કપડાની દુકાનમાં ત્યાં છે. તો હવે ત્યાં જાય ને અમારે કામ છે હું ઉત્તરાયણનો હિસાબ કરવો એટલે મેં દુલાને ફોન કરી દીધું કે આ ઘા તારા ઘરની બહાર ઉભો રહે. મેં કીધું હું આવું જ છું. એ જાડિયા દુકાન આવ્યા તમને કેવું લાગે હરક થાય મૂંગા પેરા જેવા. હાલો તમે અમારું કામ પતાવીને પાછા ગામમાં નીકળી. એ જાડા હાઈ કરી દે. દાદા સમોસા બહુ સારા મળે કા તુલા? હા સુરેવડી સમોસા કેમ એક નંબર કઈ ઘટે. નાસ્તો કરીને જાય તમે ઘરે આમ ઉતારો આવે તો ફાઇનલી ગાઈસ આવી ગયા છે અમે ઘરે અને અમારો ફોન નું સ્ક્રીન મિરરિંગ ચાલુ જ છે. તો નાસ્તો પાણી કરીને ઘરે આવી ગયા. રાઈતે છે ઢોસાનો પ્રોગ્રામ કરે નહીં પેલા મેં ઘરે આવ્યો એટલે આપણે ચા તો પીવી જ પડે. હાંજની ચા જ બાકી હતી. શું બનાવ્યું તો હોય છે ઢોસા કે બનાવ્યું? ફાઇનલી જો ઢોસો બની ચૂક્યો છે. આ ચટણી છે ઢોસો મસાલો. આ શેની ચટણી છે? દાળિયા ચણા દાળ અને નાળિયેર. જમીન હું થઈ ગયો ઉભો ને વાગી ગયા રાતના 9:30 અને જો આંધળી જન્મ જતા મોટો થઈને આંધળો છે. એ જો હવે આપડા મેમ્બર આવી ગયા અને તો તમે ઓળખતા છો. આને ઓળખતા આને તો દેખાડી જ દીધો લોકલ માણસો ને. ઢેફા ભાંગવા નીકળી ગયા કે રાતે ઓલા બધા બેઠા આપણે હું હાલવા નીકળી ગયા. અમે એક્ચ્યુઅલી માં લોંગ ડ્રાઈવ ઉપર ગયા. હા ગાડી લઈને લોંગ ડ્રાઈવ કરીને એક ક્લિપ નાખ દે હાલો નાનકડી. આપણું કરીને બધા ભેગા થઈ ગયા. આ ભાઈ એવી જ રીતે પક્ષી કરતું હતું. જાડિયા હાઈ કરી દે મારો બેટો. બે અને એક તો સંડાસ બહુ લાગે રાખે. ફાઇનલી ગાઈસ રાતના વાગી ગયા 12 અને આપણે બ્લોગ કરીએ છીએ એન્ડ. તો હવે માહિતી કોઈ દોઢીનું ન થાય ને તો વધારે સારું. હા દોઢીના થઈ રાખે. અને આપણો આ બ્લોગ આવશે કાલે સાંજે 6:30 કે 7 વાગે અને આપણે રોજ હવે સાંજે જ બ્લોગ મૂકશું. તો વેઇટ કરી લેવાનો બ્લોગ જોવા માટે. તેમાં એક પક્ષી છે એનું નામ શું છે ને એ તમને જેમને ખબર હોય ને કમેન્ટ કરીને કહેજો. તો હવે આ બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ અને એડિટ કરી અને મૂકી દેશું કાલે. તો જય શ્રી રામ, હર હર મહાદેવ. Yeah.